અને હવે અમદાવાદના કાંકરિયાની વાત કરી લઈએ। આવતીકાલે મુલાકાતીઓ માટે કાંકરિયા બંધ રહેશે। જી હા, નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે આવતીકાલે યોજાનારા ફિલ્મ ફેર એવોર્ડને લઈને અહીં પૂરું આયોજન કરવામાં આવ્યું છે અને વ્યવસ્થાના ભાગરૂપે જ અમદાવાદ મનપાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વીઆઈપી મુવમેન્ટને પગલે વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું પૂરતું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, ફિલ્મ ફેર એવોર્ડ આ વખતે અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહ્યો છે અને એટલા માટે જ આવતીકાલ માટે કાંકરિયા સામાન્ય લોકો માટે, સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે। 11મી ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે અને આ જે ફિલ્મફેર એવોર્ડ છે એ એકા ક્લબમાં યોજાશે। કારણ કે એકા ક્લબથી નજીક જ કાંકરિયા છે તો વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ એક નિર્ણય કર્યો છે। આ નિર્ણય એવો છે કે કાંકરિયામાં તમામ જે એક્ટિવિટીઝ છે એ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે, એટલે કે 11મી ઓક્ટોબરે કાંકરિયા તમામ મુલાકાતીઓ માટે બંધ રહેશે। મહત્વની વાત એ છે કે ફિલ્મફેર એવોર્ડ જ્યારે યોજાય છે ત્યારે ઘણા બધા સેલિબ્રિટીઝ આવતા હોય છે, ઘણા બધા કલાકારો આવતા હોય છે અને તેમની વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ અડચણ ન ઊભી થાય, કોઈ ખલેલ ન પહોંચે એની માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક દિવસ માટે કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।